જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. હવે એક કામ કરીએ, જે 3 ચેપ્ટર છે ને તે એક ચેપ્ટર પકડીએ અને બધા પેપરના સોલ્વ કરી દઈએ. એટલે વાર્ષિક હિસાબના ગણીએ તો બધા પેપરના વાર્ષિક હિસાબ જ ગણી કાઢીએ, બરાબર. પછી બીજી વખત કંપનીમાં રૂપાંતર વાળું લે તો બધા કંપનીના રૂપાંતર એક સાથે ગણી કાઢીએ, હા ને. હા, 3 પેપર કરાવીએ અને પછી જ્યારે વિડીયોમાં મૂકું ત્યારે લાઈનમાં જ મૂકી દઉં બધું પેપર વાઇઝ. પાછળ મંગો એક પોઈન્ટ સ્લો કરી દો. ચાલે ને બધાને? હા કે ના? કે પછી કન્ટિન્યુ પેપર જ ગણ્યા? આવું જ ચાલે? ચાલ, તો સૌથી પહેલા વાર્ષિક હિસાબથી સ્ટાર્ટ કરીએ. તો લખવાનું બી લખીએ તો ચાલે કે 3 દાખલા આપે પછી લખજો ને, લખવાનું કાં પેલું છે 3 દિવસ કે 8 દિવસમાં પતી જાય બધું. આ 3 પેપર પતે એટલે પછી રજા. ચાલ, પણ 3-4 પેપર પતતા બી વાર લાગી જાય ને. પહેલા વાર્ષિક હિસાબની વાત કરી લે. લાઈટ જોની પાછળ જોતા છે, અહીંયા લાઈટ આવતી છે ને વિડીયોમાં? અહીંયા જ આવે ને કે અહીંયા નીચે? હા, બસ અહીંયા. બરાબર. ચાલો, તો અહીંયાથી આપણે લખીએ. હવે આ બાજુ નહીં આવશે ને? ઠીક છે, ચાલો. હવે પાકું શ્રેય જે છે તમારું કંપનીનું વાર્ષિક હિસાબ નથી, ખાલી પાકું શ્રેય છે. તેની અંદર 2 વસ્તુ તમારે યાદ રાખવાની. સૌથી પહેલા ઇક્વિટી અને દેવા અને બીજું મિલકતો. શાંતિથી ઉપર જોયા કરજો, આજે આખું રિવિઝન કરી દે. ઇક્વિટી અને દેવા. જે ઇક્વિટી અને દેવા આવે તેની અંદર સૌથી પહેલા 3 વસ્તુ આવશે. નંબર 1, નંબર 2 અને નંબર 3. નંબર 1 ની અંદર શેર હોલ્ડર્સના ભંડોળ. નંબર 2 માં બિન ચાલુ દેવા. અહીંયા તમે લાંબા ગાળાના દેવા લખો, લાંબા ગાળાની જવાબદારી લખો, બધું ચાલે, બરાબર. પછી અહીંયા આવશે ચાલુ દેવા. આ 3 હેડિંગ પછી તમારે યાદ રાખવાનું. આની અંદર 2 વસ્તુ આવે, આની અંદર 3 વસ્તુ આવે, આની અંદર 4 વસ્તુ આવે. આવી રીતના સ્ટેપમાં યાદ રાખી લેવાનું. ચાલો, તો આની અંદર લખીએ A અને B. શેર હોલ્ડર્સના ભંડોળની અંદર પહેલું આવશે શેર મૂડી, બીજું આવશે અનામત ને વધારો. ચાલો, પછી આની અંદર 3 વસ્તુ આવશે A, B અને C. એની અંદર આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી અન્ય ચાલુ દેવા, અન્ય બિન ચાલુ દેવા, અન્ય બિન ચાલુ દેવા. અને છેલ્લે આવશે લાંબા ગાળાની જોગવાઈ. બરાબર, પરફેક્ટ કરી નાખજો. આજે આને લગતા બધા દાખલા પતાવી દે એટલે 50 વખત આપણે નમૂના નહીં લખવા પડે. એના પછી ચાલુ દેવાની અંદર 4 વસ્તુ A, B, C અને D. તેમાં એની અંદર આવશે પહેલા ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા. પછી અન્ય ચાલુ દેવા અને છેલ્લે આવશે ટૂંકા ગાળાની જોગવાઈ. ચાલો, અને છેલ્લે કુલ. હા ને, કુલ તો હવે ખબર પડશે. પછી આપીએ નંબર 2. નંબર 2 ની અંદર મિલકતો. મિલકતોની અંદર 2 મુખ્ય હેડિંગ, એક બિન ચાલુ મિલકત ને બીજું
ચાલુ મિલકત. આપણે લાઈનમાં લખતા જાય. નંબર 1 બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતોની અંદર પાછું A કાયમી મિલકતો. કયો છે સ્થિર વાળો? કાયમી મિલકતો. કાયમી મિલકતોની અંદર 2. કાયમી મિલકતને તમે સ્થિર મિલકત કહેશે તો બી ચાલશે, બરાબર? એટલે ખોટું તમે સાચા હોય તો બી ગભરાઈ જાય તે બહુ ખોટી વસ્તુ તમારે. અને તું બોલ્યો ને ઓ મારા તું ચાલો કાયમી મિલકતો. કાયમી મિલકતોની અંદર 2 વસ્તુ આવશે. અહીંયા જ લખું કે A અને B, દ્રશ્ય અને અદ્રશ્ય. એક્સ્ટ્રા નમૂનો છે તેનું અત્યારે કઈ કામ નથી, બરાબર? અત્યારે ની એમકોમ સુધી કઈ કામ નથી. ચાલો A પછી B. B ની અંદર આવશે બિન ચાલુ રોકાણ. પછી C લાંબા ગાળાની લોન અને ધિરાણ. અને લાસ્ટ D અન્ય બિન ચાલુ મિલકતો. પાકા સર્વેમાં પૂરેપૂરા માર્ક લઈને જ આવજો. એ જ છે તમારા પાસ થવા માટેની ચાવી. ચાલો પછી નંબર 2 આવશે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની અંદર A થી લઈને F સુધી. દેખાય પાછળ F સુધી? ઓકે ના? ચાલો A ની અંદર ચાલુ રોકાણો, B ની અંદર માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ. પછી આ જ બંને આવશે પાછા અહીંયા લાંબા ગાળાની લોન અને ધિરાણની જગ્યા ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અને છેલ્લે આવશે અન્ય ચાલુ મિલકત. ચાલો હવે અંદરની વાત કરીએ ફટાફટ. આટલો તો નમૂનો મોડે થઈ જાય ને? આજ તો મોડે છે, બાકીનું તો તકલીફ પડે છે ને. ચાલો ફટાફટ જોઈએ. સૌથી પહેલા શેર મૂડી. શેર મૂડીની અંદર 4 વસ્તુ યાદ રાખવાની. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પછી પ્લસ કરવાનું શેર જપ્તી અને માઇનસ કરવાનું બાકી હપ્તા. આ 4 વસ્તુ સિવાય બીજી કોઈ આના અંદર તમારા પેપરમાં નહીં આવશે, બરાબર? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પ્લસ શેર જપ્તી અને માઇનસ બાકી હપ્તો. અનામત અને વધારોની અંદર તમામ પ્રકારની અનામત તો યાદ રહી જશે, ખબર પડી બી જશે, પણ 2 વસ્તુ સ્પેશિયલ યાદ રાખવા કીધેલી, જામીનગીરી પ્રીમિયમ અને નફા નુકસાન ખાતું, બરાબર? બાકી બધી અનામત તો ખબર જ છે બધાને. પછી લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર 4 વસ્તુ. એક બેંકમાંથી લોન લઈ દે, બીજું ડિબેન્ચર, બોન્ડ અને જાહેર થાપણ. આ 4 વસ્તુ યાદ રાખવાની લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર. બેંક લોન, ડિબેન્ચર, બોન્ડ અને જાહેર થાપણ. અન્ય બિનચાલુ મિલકત અહીંયા કરી દેમ સ્ટાર. સ્ટાર કરે એટલે એની ખાલી અંદર 2 જ વસ્તુ આવશે. 2 વસ્તુ એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. આ સિવાયની અંદર બીજી કોઈ વસ્તુ આવે નહીં. પછી લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈની અંદર કર્મચારીને લગતી બધી જોગવાઈ. કર્મચારીને લગતી કઈ કઈ જોગવાઈ આવે? પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, પછી ગ્રેજ્યુએટી ફંડ અને 2 નામ પેલા કામદાર બચત ખાતા ને કામદાર નફા ભાગ ભંડોળ. બચત ને નફા આ 2 શબ્દ યાદ રાખવાના. એ બંને શબ્દો હોય તો શું કહેવાય? એ તમારા માટે ધંધાનું દેવું. અને એ શબ્દ સિવાયના હશે તે બધા શું હશે? અનામત. મગજમાં રાખવાનું. એટલે કે આની અંદર લાંબા ગાળાની જોગવાઈની અંદર કામદાર બચત ખાતા, કામદાર નફા ભાગ ભંડોળ બી આમાં જ આવશે. ચાલો પછી આવી હવે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાંની અંદર 3 વસ્તુ યાદ રાખવાની. સૌથી પહેલા બેંક લોન. જો અહીંયા 2 જગ્યાએ બેંક લોન આવી, બરાબર? આમાં લાંબા ગાળાની ને આમાં ટૂંકા ગાળાની. જો તમારા દાખલાની અંદર ખાલી બેંક લોન એમ કીધેલી હોય ને તો તમારે કઈ સમજવાની? હંમેશા લાંબા ગાળાની, બરાબર? જો ટૂંકા ગાળાની હશે ને તો એ લોકોએ સ્પષ્ટતા કરેલી હશે. બધા માટે એ જ કાયદા લાગુ પડે. જો દાખલામાં ચોખવટ નહીં કરેલી હોય તો બધું કયા ગાળા માટેનું? લાંબા ગાળા માટેનું. જો ચોખવટ કરશે તો એ ટૂંકા ગાળામાં લખી શકે તમે. ચાલો અહીંયા પાછા આવી જાય. બેંક લોન, બીજું બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. આ સિવાય લગભગ આની અંદર બીજું કઈ નહીં આવશે. પછી વેપારી દેવા. અહીંયા સ્ટાર કરો. જેમાં 2 વસ્તુ આવે તેમાં સ્ટાર કરી દે. વેપારી દેવાની અંદર 2 વસ્તુ, લેણદાર અને દેવી ઊંડી. પછી અન્ય ચાલુ દેવા. અન્ય ચાલુ દેવા કોઈએ યાદ રાખવાના નહીં, બરાબર? અન્ય ચાલુ દેવાની અંદર બધા કયા આવે? હવાલાને લગતા. અથવા તો એમ કે જેટલી વસ્તુ બચી જાય ને બધી વસ્તુ ક્યાં લખી દેવાની? અન્ય ચાલુ દેવાની અંદર. અને છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈની અંદર 2 વસ્તુ યાદ રાખે તમે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ, બરાબર? આ સિવાય એક એક્સ્ટ્રા યાદ રાખવા કીધેલું હતું, જે લગભગ હતું પેલા દિવસ આવેલું ને, કોર્પોરેટ ટેક્સ, બરાબર? આવી રીતના કંઈક હતું અને યાદ રાખજો. ટેક્સ આવી ગયેલું હશે ને પાછળ એટલે સમજી જાવ તો કે તમારે ટૂંકા ગાળાની જોગવાઈની અંદર જ જવાનું. પાછું જોઈ લેજો. ટેક્સ આવી જાય,
કર આવી જાય, બરાબર, આવી બધી વસ્તુ આવશે ને, TDS આવી જાય, જો કે TDS નહીં આવશે અત્યારે તમને, બરાબર. ટેક્સ અને કર આ બંને શબ્દ દેખાય તો ક્યાં લખી દેવાનું? ટૂંકા ગાળાની જોગવાઈની અંદર. એમ બે મુખ્ય તો યાદ રહી જશે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ, બરાબર. તે સિવાય કોર્પોરેટનું એક ટેક્સ આપેલું હતું, નામ હરખું યાદ નથી મને. ચાલો એના પછી મિલકતોની વાત કરીએ. મિલકતોમાં બિનચાલુમાં કાયમી, કાયમીની અંદર દ્રશ્ય, દ્રશ્યમાં બધાને બધું ખબર પડી જાય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, પણ ખાસ યાદ રાખવાનું આની અંદર શું આવે? કમ્પ્યુટર અને ઢોર ઢાંખર એટલે કે પ્રાણીઓ ને, ભેંસ ને, એ બધું તે. અને અદ્રશ્યની અંદર પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, આ બધી વસ્તુ આવશે ને. એક ખાસ કયું યાદ રાખવાનું? કમ્પ્યુટર સોફ્ટવેર, બરાબર. આ નામમાં પૂછવાઈ શકે તમે. સોફ્ટવેર આવે તો અદ્રશ્ય અને કમ્પ્યુટર આવે તો દ્રશ્ય, બરાબર. ચાલો પછી બિનચાલુ રોકાણ. આ બિનચાલુ રોકાણ એટલે કે તમે કોઈ બીજી જગ્યા રોકાણ કરે તે. તો અહીંયા મેં લખી શકું બીજી કંપનીના શેર, બીજી કંપનીના શેર, બીજી કંપનીના ડિબેન્ચર, બરાબર, બીજી કંપનીના બોન્ડ. અને બે નામ ખાસ આવતા છે તે સરકારી જામીનગીરીમાં રોકાણ અને બીજું આવે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ બી કહી શકે, એ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બી કહી શકે, બરાબર. મગજમાં રાખજો. બિનચાલુ રોકાણ એટલે કે તમે કોઈ બીજી જગ્યાએ રોકાણ કરે તે. તો બીજી કંપનીના શેર, જો ધારો કે તમારાથી ભૂલ શું થાય ખબર? એક્સ લિમિટેડના શેર એવું લખેલું હશે, તમે ધારો કે તૈયાર કરતા છે વાર્ષિક હિસાબ SSCC ના ચોપડે અને તેમાં તમને દેખાઈ ગયું એક્સ લિમિટેડના શેર, તમે મગજમાં શું યાદ રાખેલું હોય? શેર મૂડીની અંદર શેર લખી દેવાનું. પણ એવું નથી, ધ્યાન રાખજો. બીજી કંપનીના શેર ખરીદ્યા તો શેની અંદર જશે? બિનચાલુ રોકાણની અંદર. ક્લિયર બધાને આટલું? અને બીજી કંપનીના શેર, બીજી કંપનીના ડિબેન્ચર, બીજી કંપનીના બોન્ડ, સરકારી જામીનગીરીમાં રોકાણ ને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. બે નામ ખાસ યાદ રાખવાનું. હવે આની અંદર જેટલી બી વસ્તુ આવે ને તે જ બધી વસ્તુ શેની અંદર જાય? ચાલુ રોકાણની અંદર. ક્લિયર આટલું બધાને? અને જો કાઉન્સમાં એમ કીધેલું હોય સરકારી જામીનગીરીના રોકાણ ને કાઉન્સમાં એમ કે કામ ચલાવો. કામ ચલાવો એટલે 1 વર્ષની અંદરના. 1 વર્ષની અંદર ના હોય તો શેની અંદર ગયેલા કે? ચાલુ રોકાણ, બરાબર. પછી એમ કીધેલું હોય 12 માસના, તો બી શેની અંદર જાય? ચાલુ રોકાણના. પણ 12 માસથી વધુ 36 માસના એમ બધું કીધેલું હોય તો શેમાં જાય? બિનચાલુમાં. જો ધારો કે આવું જ આપેલું હોય તો સરકારી જામીનગીરીમાં રોકાણ, કઈ બી નથી કીધેલું, ટૂંકા ગાળાનું કામ ચલાવવું કઈ નથી કીધેલું, ખાલી નામ આપેલું, તો શેમાં લખવાનું આપણે? બિનચાલુમાં, બરાબર. કઈ સ્પષ્ટતા નહીં હોય તો હંમેશા લાંબા ગાળામાં લખવાનું. સ્પષ્ટતા કરેલી હશે તો ખબર પડી જશે. ક્લિયર બંને? ચાલો આગળ. એના પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન, હવે અહીંયાની જે લોન આવે ને તે તમે કોઈને આપે ને તે કહેવાય. જો કોઈક સાથે ધિરાણ શબ્દ ચોખ્ખો ઉલ્લેખ કરેલો હશે તો ખબર જ પડી જશે, બરાબર. અને તમે કંપની તરીકે કોને લોન આપી શકે? કર્મચારીને. કોને આપી શકે? કર્મચારીને. એટલે કોઈક વખત દાખલામાં આવા શબ્દનો ઉલ્લેખ હશે, કર્મચારીને એડવાન્સ, અથવા તો તમે કર્મચારીને પૈસા આપે, કર્મચારીને લોન આપે, તો એ શેની અંદર જાય? લાંબા ગાળાની લોન. અને ધિરાણ, પાછળ વર્ડ વાપરેલો જોઈએ ધિરાણ, તો અહીંયા લખવાનું બધાને ખબર પડવા જોઈએ, બરાબર. અને આની અંદર બીજી કઈ વસ્તુ આવે? તમામ પ્રકારની ડિપોઝિટ. તમામ પ્રકારની ડિપોઝિટ એટલે બે નામ પ્રખ્યાત છે તે કસ્ટમ ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. ટૂંકમાં મેં તમને કેમ કે પાછળ ડિપોઝિટ વર્ડ દેખાય ને એટલે બધા ક્યાં લખી દેવાના? લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર. હવે આની અંદર જે વસ્તુ આવે તે જ વસ્તુ બધી શેમાં જશે? ટૂંકા ગાળાના લોન અને ધિરાણની અંદર. પણ આમાં હશે કે લાંબા ગાળાનું અને આમાં હશે તે ટૂંકા ગાળાનું. સ્પષ્ટતા નહીં હોય તો લાંબા ગાળામાં લખવાનું. ક્લિયર બધાને આટલું? છેલ્લે અન્ય બિનચાલુ મિલકત. અન્ય બિનચાલુ મિલકતની અંદર કઈ મિલકત? બધી અવાસ્તવિક મિલકતો. અને અવાસ્તવિક મિલકતોના નામ ખાસ યાદ રાખવાના. પ્રાથમિક ખર્ચા, ડિબેન્ચર વટાવ, સંશોધન વિકાસ ખર્ચ. સંશોધન વિકાસ ખર્ચની જગ્યા ખાલી છે ને કોઈ વખત આવો વર્ડ બી વાપરે, વિકાસ ખર્ચ, બરાબર, ધ્યાનમાં રાખજો. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ, પછી ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે, જાહેરાત ઉપલબ્ધ ખાતે. આ બધા નામ યાદ રાખવાના. શેની અંદર જાય? અવાસ્તવિક મિલકતની અંદર. અને આની અંદર જે વસ્તુ આવે તે જ બધી શેની અંદર જાય? અન્ય ચાલુ મિલકતની અંદર. આમાં લાંબા ગાળાની અને આમાં ટૂંકા ગાળાની. અને આ વસ્તુ સ્પેશિયલ યાદ રાખજો. શેના માટે? હવાલા માટે. અહીંયા બી શેના માટે? આ લાલ કલરની છે તે હવાલા માટે. જેટલી વસ્તુ બચે ને તે બધી એની અંદર એન્ટ્રી આપી દેવાની. હવે બચ્યા છે 3 એટલે કે પહેલું માલ સામગ્રી. માલ સામગ્રીની અંદર તમામ પ્રકારના કયા સ્ટોક? તમામ પ્રકારના સ્ટોક એમ કેમ તો ચાલે. તેમાં આખરનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, બધા સ્ટોક આવી જાય આની અંદર. અને બીજું આવશે માર્ગસ્થ માલ, પછી માલ સામગ્રી, છૂટા ભાગો, ઓજારો, સાધન સરંજામ, બરાબર. એ આટલું બધાને આવા બધા નામ આવશે તે બધા શેની અંદર? માલ સામગ્રીની અંદર. વેપારી લેણાની અંદર ખાલી બે વસ્તુ, દેવાદારો અને
લેણી હુંડી. દેવાદારો અને બીજું કયું લેણી હુંડી. અને છેલ્લું રોકડ અને રોકડ સમકક્ષ. એની અંદર રોકડ શિલ્લક, બેંક શિલ્લક, પછી ચેક, બસ આટલી વસ્તુ આવે. બરાબર. અને આ થઈ ગયું તમારું વાર્ષિક હિસાબ કમ્પ્લીટ. જો વાર્ષિક હિસાબની વાત કરીએ તો નસીબ સારું રહેશે ને તો 3 માર્ક્સનો એક ટૂંકો દાખલો અને 2 માર્ક્સનો એક ટૂંકો દાખલો. કેટલા માર્ક્સ થઈ ગયા? 5 માર્ક. જો કદાચ એ લોકોની ઈચ્છા જાગે ને તો 5 માર્ક્સમાં એક જ ટૂંકો દાખલો પૂછી લે. એટલે આ 5 માર્ક્સ થઈ ગયા, જેના માટે ખાલી આટલું યાદ રાખવાનું. પછી ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 આટલા ક્વેશ્ચન પૂછાશે, તમારે દાખલા ગણવાના. જો ધારો કે ક્વેશ્ચન 2 ની અંદર એક પૂછાય 14 માર્ક્સનો, બીજા પૂછાય 7 ને 8 માર્ક્સ, અથવા તો કેટલા થાય? 7 ને 6 થાય ને, 6 દુ 12 ને 1 13, 7 ને 7 માર્ક્સ થાય. બરાબર. ચાલો, જો ધારો કે આ બંનેમાંથી એક દાખલો પૂછાઈ ગયો તમારો વાર્ષિક હિસાબનો આજ, તો એમાંથી 7 માર્ક્સ મળશે. અને ધારો કે ક્વેશ્ચન 3 માં 14 માર્ક્સનો બેઠો આ દાખલો પૂછાઈ ગયો તો મોસ્ટલી તમે પાકા સેવામાંથી જ પાસ થઈ જાય. બરાબર. પણ પેપર બધું આવી રીતના જ પૂછાય એની કોઈ ગેરંટી નથી. અને દાખલા તો લોકો કોઈ બી ચેપ્ટરમાંથી મૂકે, પણ ઓછામાં ઓછા 10 થી 12 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાશે જ ગેરંટીની સાથે. બરાબર. 10 થી 12 માર્ક્સનું. પણ એ લોકો શું કરે ખબર? એક થિયરી પૂછી લે. જો એક થિયરી પૂછી લે એટલે આના માર્ક્સ થાય તે થિયરીની અંદર આવી જાય. બરાબર. એટલે આવી રીતના મગજમારી થાય, પણ તે છતાં તમારે આ તૈયાર રાખવાનું. જેટલા દાખલા પૂછાય તેટલા બધા કમ્પ્લીટ કરવાના. હવે આપણે 2025 નું પેપર ગણતા છે ને, બોલો જો પેપર એપ્રિલ 2025. એમાં જોઈ લો વાર્ષિક હિસાબ વાળો કયો દાખલો અધૂરો છે, હજી આપણો બાકી છે તે. એપ્રિલ 2025. બિન ચાલુ દેવા અને બિન ચાલુ મિલકતો વાળો. બરાબર. જો અહીંયા વિડીયોમાં જો ને આ જગ્યા રકમ વાળું ખાલી દેખાતી છે ને, આટલી વિડીયો ફ્રી અહીંયા રકમ વાળું ને મેં આવતો છે વિડીયોમાં. બરાબર. કેમ કે બતાવવાનું છે. ચાલો ઠીક છે. જોઈ લો હવે કયો દાખલો બાકી છે? ક્વેશ્ચન 3 નો અથવાનો એ. બરાબર ને? ક્વેશ્ચન 3 નો અથવાનો એ. ચાલો જો દાખલો જોઈએ. હવે તો આ નમૂનો બોર્ડ પર છે એટલે શાંતિથી જોવાનું અને વર્ગીકરણ કરીએ ક્યાં ક્યાં આવે તે. દાખલો તો ગણી કાઢે ને તમે હવે. બરાબર. ચાલો પહેલું જો કર્મચારીને લોન. તમે કર્મચારીને લોન આપી છે. આપી એટલે શેમાં જાય? મિલકતમાં. તમે લોન લે તો શેમાં જાય? દેવાની અંદર. બરાબર. તમે લોન આપે તો અહીંયા બે હેડિંગ છે. જો લાંબા ગાળાની લોન અને ધિરાણ, તેમાં મેં ચોખ્ખું લખ્યું છે કયું? કર્મચારીને એડવાન્સ અથવા કર્મચારીને લોન. પછી એના સાથે સાથે બીજું ક્યાં આવી શકે? ટૂંકા ગાળાની લોન અને ધિરાણની અંદર. તો જો અંદર કાઉન્સમાં શું કીધેલું છે તે 12 માસથી વધુ તો શેમાં જાય? લાંબા ગાળા. ક્લિયર બધાના? એટલે અહીંયા લખવાનું. ચાલો પછી નેક્સ્ટ બનાવવાનું શું છે તે ઉપર જોઈ લો. નીચે આપેલી બાકીઓ પરથી બિન ચાલુ દેવા અને બિન ચાલુ મિલકત. એટલે જો આટલું અને આટલું, બસ આટલું જ બનાવવાનું છે. એટલે તમારે હેડિંગ આપી દેવાનું બિન ચાલુ દેવા. પહેલા લાંબા ગાળાના ઉછીના નાણાં લખીને એની અંદર જે જે આવતું હોય તે બધું લખી દેવાનું. ખાલી કીધેલું લાસ્ટમાં તેવું. આ 3 તૈયાર કરી દેવાના, પછી આના પર જાઓ. બરાબર. તમે પેલા વિડીયો જોઈ લેજો, આજે જ પોસ્ટ કર્યો છે. બરાબર. તો જો અહીંયા કર્મચારી લોન ક્લિયર થઈ ગયું. પછી કર્મચારી કલ્યાણ નિધિ. કર્મચારીને લગતા કોઈ બી ખર્ચા શેની અંદર લખવા કીધા? લાંબા ગાળાની જોગવાઈની અંદર. એટલે એની અંદર જશે કર્મચારી કલ્યાણ નિધિ. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ બી કર્મચારીને લગતું છે એટલે શેની અંદર જાય? લાંબા ગાળાની જોગવાઈ. એટલે ટૂંકમાં એમ કેમ ને, એકવાર આ હરકું જેટલું બી બ્લુ વાળું લખ્યું છે ને બધું મોડે થઈ ગયું એટલે કમ્પ્લીટ આ ચેપ્ટર આ. હા ને? એટલે આવી રીતના જાય આપણે. પછી નેક્સ્ટ જો પ્રોવિડન્ટ ફંડ. પછી સોફ્ટવેર. સોફ્ટવેર શેની અંદર જાય? અદ્રશ્ય મિલકત. પછી પેટન્ટ, એ બી શેની અંદર જશે? અદ્રશ્ય મિલકત. પછી એક્સ લિમિટેડના ડિબેન્ચર. મેં કીધું તમને, જો બીજી કંપનીના ડિબેન્ચર હોય તો રોકાણ કહેવાય. એટલે શેમાં જાય? બિન ચાલુ રોકાણ. તમારી બુદ્ધિ અહીંયા બી દોડી શકે. લાંબા ગાળાના ઓછીના નાણાંની અંદર બી દેખાય ડિબેન્ચર. બરાબર. ત્યાં નહીં લખવા જતા. એ આપણી કંપનીના ડિબેન્ચર નથી. બીજી કંપનીના ડિબેન્ચર હોય તો રોકાણ કરેલું કહેવાય તમારું. પછી એચડીએફસીની લોન. તમે બેંકને લોન આપી શકે? નહીં. તમે બેંકમાંથી લોન લીધી હશે, લીધેલી એટલે ઓછીના નાણાં કહેવાય. બેંક લોન જો સાઈડ પર લખેલું છે ત્યાં, હા ને? એટલે લાંબા ગાળાના ઓછીના નાણાં એની અંદર જશે બેંક લોન, એચડીએફસીની લોન. પછી મોટર કાર. આ તો બધાને ખબર પડે ક્યાં આવે? દ્રશ્ય મિલકત. પછી સામાન્ય અનામત. આ બી બધાને ખબર પડે ક્યાં જાય? અનામતને વધારો. પણ આ બનાવવા કીધું છે? નથી કીધું. તો આ લખવાનું જ નહીં તમારે. ક્લિયર? તમારે ખાલી આટલું જ બનાવવાનું. એની અંદર જે આવતું હોય તે લખવાનું, તે સિવાય કંઈ લખવાની જરૂર નથી. પછી જમીન મકાન. બધાને ખબર પડે ક્યાં આવે? દ્રશ્ય મિલકત. પછી કાં કયું? જાહેરાત ઉપલબ્ધ ખાતું. આને કહેવાય અવાસ્તવિક મિલકત. જોઈએ અહીંયા લિસ્ટ લખી મેં.
જાહેરાત ઝુંબેશ ખર્ચ, પછી આ લાસ્ટ જાહેરાત ઉપલબ્ધ ખાતું. અને જાહેરાત ઉપલબ્ધ ખાતું એટલે શેની અંદર જાય? અન્ય બિન ચાલુ મિલકતની અંદર. પણ જો કાઉન્સમાં એમ કીધેલું હતું જાહેરાત ઉપલબ્ધ ખાતું કાઉન્સમાં કામ ચલાવ એટલે શેમાં આવી જશે પાછું? અન્ય ચાલુ મિલકતમાં. બરાબર, ટૂંકા ગાળામાં થઈ જાય. પછી જાહેર થાપણ એટલે તમારું આવે લાંબા ગાળાના ઉછીના નાણાં. જો બેંક લોન, ડિબેન્ચર, બોન્ડ અને જાહેર થાપણ દેખાય છેલ્લું, એટલે આની અંદર આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી ભાડત શું રહી ગયું? સરકારી જામીનગીરી રહી ગયું. જો સરકારી જામીનગીરી એટલે રોકાણ. મેં તમને બે નામ ખાસ યાદ રાખવા કીધા હતા. સરકારી જામીનગીરીમાં રોકાણ ને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ દેખાય. શેમાં જશે? બિન ચાલુ રોકાણની અંદર. પછી ભાડા પટ્ટાની લીઝ, આ નવું છે કે તમારા માટે? આવું તો તમારા પહેલામાં આવ્યું જ નથી, એને બાકી રાખો. પછી જો મશીનરી શેની અંદર જાય? દ્રશ્ય મિલકતની અંદર. પછી શેર મૂડી બધાને ખબર પડે અહીંયા આવે, પણ આ દાખલા માટે આપણને કામની નથી. બરાબર, ચાલો. એના પછી છે પેન્શન ફંડ એટલે કર્મચારી ફંડ, એટલે શેમાં જાય? લાંબા ગાળાની જોગવાઈની અંદર. હવે જો પેલું ભાડાપટ્ટાની જે લીઝ છે ને, જો એ ભાડાપટ્ટાની લીઝ બે પ્રકારની હોઈ શકે. જો ભાડાપટ્ટાની મિલકત ખરીદેલી હોય, ભાડાપટ્ટા તો શેમાં જવા જોઈએ? દ્રશ્ય મિલકતની અંદર. બરાબર, પણ ભાડાપટ્ટાની લીઝ એટલે જો દેવું કરેલું હોય ને, તો પછી આ લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર જવા જોઈએ. એટલે આપણે ચોપડીમાં જોઈ લે કે ક્યાં લખેલું છે અને તે પ્રમાણે એન્ટ્રી આપો. ક્લિયર? એટલે બધાને. અને એટલે મેં કેમ ને આ વિડીયો જે બનાવ્યો અત્યાર વાળો, એની અંદર મને લાગે ત્યાં સુધી 99% બધું આવી ગયું. હા ને, આની બહારનો દાખલો 99% ચાન્સ છે કે નીચ પૂછે. પણ તમારા માટે અમુક પનોતી નસીબવાળા બી છે. બરાબર ને? ગોવિંદા કોણ છે? કારણમાં કે ઉટા અમુક વિષયની તમારી બધાની જવાય. હું જોવાનું હતું ભાડાપટ્ટાની લીઝ ને. ભાડાપટ્ટાની લીઝ પહેલા દ્રશ્ય એમાં જ છે. જો લીઝ તરીકે લીધેલી દરેક મિલકત લીઝિંગના પ્રકાર સહિત દર્શાવવી. બરાબર, એટલે દ્રશ્ય મિલકતની અંદર જ દર્શાવી દેવાનું. શું નામ હતું? ભાડાપટ્ટાની લીઝ. બરાબર, એટલે એક વસ્તુ આજે તમે નવી શીખ્યા છે, ધ્યાનમાં રાખજો. અને બીજી બી એકાદ જગ્યા જોઈ લઈએ. હા, દ્રશ્ય મિલકતમાં દર્શાવવાનું. લીઝ પર લીધું એટલે અર્થ ખબર પડે તમને? ભાડા પર લીધું. વેરી ગુડ. અને પણ એ ભાડું અલગ પ્રકારનું ભાડું છે. ધારો કે મેં ટ્યુશન ભાડા પર લેમ, ખબર જોઈએ દર મહિને 8,000 ભાડું ચૂકવું. બરાબર, તો તે મેં ભાડાથી લીધું કહેવાય. પણ મેં આ જે દુકાન છે તે ભાડા પર લેમ ને, એને એક હાથે 6 લાખ રૂપિયા આપી લેમ અને એમ કેમ કે હવે મેં આટલા વર્ષ સુધી કરાવવા, તો આ કહેવાય લીઝ પર લીધું. ખબર પડે બધાને? અને ભાડું ને લીઝ એક ટાઈપ હરખું જ કહેવાય. પણ લીઝ પર શું લઈ શકે તમે? મિલકત. અને શેની અંદર જાય? દ્રશ્ય મિલકત. ક્લિયર બધાને આટલું? એટલે આ નવી વસ્તુ મગજમાં બેસાડી રાખજો. ચાલો આગળ જઈએ. સમજો બધા પેપરમાં એ જ પૂછાય. આગળ આપણે કયો ગણેલો હતો? લતા આશાવાળો કાલે ગણેલો ને, તે ક્રિશાને પહેલા વિડીયો જોઈ લેજો એ. અને આજે આપણે ગણીએ ક્વેશ્ચન 3 નો અથવામાં બ. દેખાય? અહીંયા ઉપર હેડિંગ આપી દેમ, એપ્રિલ 2025. ક્વેશ્ચન 3 ની અંદર અથવા, અને અથવાનો કયો બાકી છે આપણો? બી. બરાબર ને? રિયા ને રીમા વાળો વાળો બધાને. ચાલો એ દાખલો ગણી આવજો. બોલો ફટાફટ. રિયા અને રીમા વાળો. અને જો 3 દિવસની અંદર પતાવવાનું ટ્રાય કરો, એટલે કે શનિવાર સુધી કમ્પ્લીટ કરી દે તો રવિવારથી તમારી રજા છે. અને પછી વાંચ્યા કરજો. એટલે શનિવાર સુધી જેટલાની ફી બાકી મહેરબાની કરી જમા કરાવી દો. ચાલો પછી જો રિયા અને રીમા મળ્યો છે કે નથી મળ્યો? મળી ગયો બધા? ગણગણ બંધ કરો. રિયા અને રીમા તારીખ 31/3/24 ના રોજ સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ તેમના ધંધાનું નવી સ્થાપેલી રક્ષા કંપનીમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું. તે જ તારીખનું પેઢીનું પાકું શ્રેય નીચે મુજબ છે. પાકું શ્રેય નીચે વાંચીએ આપણે અન્ય માહિતીમાં. અન્ય માહિતીની અંદર 1, 2, 3, 4 આપ્યું છે. ચોથો હવાલો વાંચો. પેઢીએ લેણદારો અને દેવી હુંડીને તેમના નાણાં ચૂકવી આપી ખાતા સરભર કર્યા. પેઢીના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો. બસ એક જ ખાતું તૈયાર કરવાનું છે, તો ઓછા માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું? 7 માર્ક્સનું. બરાબર, એમ આપણે તૈયાર કરીએ તો તેમાં માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારના મૂડી ખાતું, રોકડ સ્લેશ બેંક ખાતું અને છેલ્લે શું? નવી કંપનીનું ખાતું. આટલા 4 ખાતા બનાવીએ. પણ 7 માર્ક્સનો છે એટલે ખાલી માલ મિલકત બનાવતો તો તમારા માટે એકદમ હોય. પડે ને ખબર બધાને? એટલે 7 માર્ક્સ આમાં બેઠા આવી જાય. પણ જોઈ લો, કોઈ જગ્યાએ એવું કીધું કે રૂપાંતર કર્યું. ઉપર સવાલમાં જ કીધું છે. જો કોષ્ટકની ઉપર તેઓએ તેમના ધંધાનું નવી સ્થાપેલી રક્ષા કંપનીમાં રૂપાંતર કરવા નક્કી કર્યું. રૂપાંતર એમ કે કંપનીને વેચાણ એમ કહીને તો તમારો આ દાખલો છે એવું સમજી જાય. બરાબર, અને એ દાખલો એ રૂપાંતર કે વેચાણનો, તો સૌથી પહેલા તમારે શું ગણવા પડે? ચોખ્ખી
મિલકત મગજમાં રાખવાનું બધા. ચોખ્ખી મિલકતની અંદર લીધેલ કુલ મિલકતો અને એમાંથી બાદ કરી દેવાના લીધેલા કુલ દેવા. પણ લીધેલી કુલ મિલકતોની અંદર સૌથી પહેલું કયું નામ લખી દેવાનું તમારે? પગડી. એટલે રકમ હવાલાની અંદર ગોતો. પગડી આપી છે 2,80,000. દેખાય બધાને? ચાલો, એના પછી તમને યાદ રાખવા કીધેલું પાકા સરવૈયામાંથી નામ લખવાના અને હવાલામાંથી લખવાનું તમારે કિંમત. પણ એ પહેલા આપણે હવાલા બી વાંચી લે. પહેલા હવાલાની અંદર બધી કિંમત આવી. બીજો પગડીનો. ત્રીજો કંપનીએ ખરીદ કિંમત પેટે રૂપિયા 100 એક એવા 10,000 ઇક્વિટી શેર આપ્યા. એટલે આ શેનો આપ્યો છે? ખરીદ કિંમત પેટે અવેજનો. બરાબર? એટલે કોઈ વસ્તુ કેમ જોઈએ આપણે હવાલા? કોઈ વસ્તુ ચોકડી મારવા કીધેલી હોય તો તે આપણે ચોકડી મારવાના એના માટે. હને? ચાલો, પણ કોઈ વસ્તુને ચોકડી મારવા કીધેલું નથી. તો લખીએ પહેલા મિલકત નાણા બાજુ શું છે? જમીન, મકાન. નામ લખવાના પાકા શ્રેયોમાંથી, રકમ લખવાની હવાલામાંથી. કેટલી લખું? 6 લાખ. પછી પ્લાન્ટ મશીનરી કેટલા રૂપિયાની? 4 લાખ. રકમ હવાલામાંથી લખવાની. પછી ફર્નિચર હવાલામાં રકમ જો 50,000. પછી છે વાહનો હવાલામાં રકમ જો 3 લાખ. પછી છે સ્ટોક હવાલામાં રકમ 30,000. અને છેલ્લે દેવાદારોની રકમ 20,000. ચાલો, હવે આપણી પાસે એક હજુ મિલકત બચી, રોકડ અને બેંક. કોઈ બી જગ્યાએ એવું કીધેલું નથી કે રોકડ સિવાયની મિલકત નથી લઈ જવાની, એવું કંઈ નથી કીધેલું ને. બાકીની રકમ રોકડમાં ચૂકવી તેમના લેણદારો અને દેવી તેમના નાણાં ચૂકવી આપે ખાતા સરભર કર્યા. જો ચોથા હવાલો જોજો. પેઢીએ લેણદારો અને દેવી ઊંડી તેમના નાણાં ચૂકવી આપી ખાતા સરભર કર્યા. એટલે એ લોકો એમ કીધું જે લેણદાર છે અને બીજું કોણ? દેવી ઊંડી. આ કોણે ચૂકવ્યા? પેઢીએ. જો પેઢી ચૂકવી એનો અર્થ શું થાય? કે કંપની લઈ ગયેલી નથી. બેર બધાને આટલું અને આપણે અહીંયા વસ્તુ કઈ લખીએ? જે કંપની લઈ જાય તે. એટલે જ્યારે દેવા લખીએ ત્યારે આપણે લેણદાર અને દેવી ઊંડી લખવાના નથી. પણ જો તમારા દાખલામાં આવું કીધેલું હોતે કે રોકડ સિવાયની તમામ મિલકતો લઈ ગયા, તો આપણે અહીંયા રોકડ શિલ્લક લખતે નહીં. પણ એવું કોઈ સ્પષ્ટતા નથી એટલે આપણે અહીંયા રોકડ શિલ્લક લખતા. બેર આટલું બધાને કેટલા રૂપિયાની રોકડ શિલ્લક? 1,60,000. મારો રકમ 18,40,000 આવે બધાના. ચાલો, એમાંથી બાદ કરીએ લીધેલા કુલ દેવા. ચાલો, લીધેલા કુલ દેવાની અંદર બે વસ્તુ ના પાડી છે. ના પાડી એટલે ડાયરેક્ટ ના નહીં પાડી, આપણને ખબર પડી કે ના પાડી છે. કઈ લેણદાર ને દેવી ઊંડી. એના સિવાય બીજું કોઈ દેવું દેખાતું છે તમને? છે કે નથી? અને પ્લાન્ટ મશીનરીનો ઘસારા ફંડ આપેલ છે તે પણ દેવું નહીં કહેવાય તમારું. એ તો ઘસારાની શું કહેવાય? જોગવાઈ કહેવાય. બરાબર? એટલે કોઈ પણ પ્રકારનું દેવું નથી એટલે અહીંયા ડેશ. તો છેલ્લે કેટલા પૈસા પાછા? 18,40,000. આ તમારી શું કહેવાશે? ચોખ્ખી મિલકત ને એને શું કહેવાશે? તમારી ખરીદ કિંમત. ખરીદ કિંમત મળી જાય પછી સેકન્ડ સ્ટેપ શું હોય તમારું? ખરીદ કિંમત પેટે અવેજ. ખરીદ કિંમત પેટે અવેજનો હવાલો શોધો. હવાલો નંબર 5 કે 3. કંપનીએ ખરીદ કિંમત પેટે રૂપિયા 100 એક એવા 10,000 ઇક્વિટી શેર આપ્યા. એટલે નંબર 1 લખીએ શું આપ્યું એને? ઇક્વિટી શેર. પછી અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. બાકીની રકમ અહીંયા લખી દે રોકડ. તો ચાલો પહેલા ઇક્વિટી શેરની વાત કરી લે. કેટલા શેર? 10,000. અને એક શેરનો ભાવ કેટલા રૂપિયા? 100 રૂપિયા. એટલે કેટલા થઈ જવાના? 10 લાખ. અને આપણને ટોટલ પૈસા જોઈએ 18,40,000. તો બાકીના પૈસા 8,40,000 એટલા આપ્યા. શેમાં આપ્યા તમને? રોકડ. અને બસ પતી ગયું. કોઈ બી વસ્તુ કંઈ કીધેલું નથી. હવે આપણે તૈયાર કરીએ માલ મિલકત નિકાલ ખાતું. ખાતા તૈયાર કરવા પહેલા ઉપર શું હેડિંગ આપવાનું? ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી ખાતાઓ. ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી ખાતાઓ. એની અંદર એક જ ખાતું તૈયાર કરવા કીધેલું છે, માલ મિલકત નિકાલ ખાતું. આના સિવાય આપણે ભાગીદારના મૂડી ખાતા, રોકડ સ્લેશ બેંક ખાતું એ બધા બી ખાતા તૈયાર કરતા હતા, પણ અહીંયા એ લોકોએ માંગેલા નથી, કેમ કે 7 જ માર્ક્સનો દાખલો. ચાલો પછી તમને યાદ હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પહેલા શું લખી દેવાના? પરચુરણ મિલકતો. અને જમા બાજુ પર શું લખી દેવાનું? પરચુરણ દેવા. ચાલો હવે પાકા શ્રેયમાંથી સ્ટાર્ટ કરો, મૂડી દેવાથી અને મિલકત નાણું પતે ત્યાં સુધી પતાવીએ. પહેલા તો મૂડી ક્યાં લખાશે? મૂડી ખાતામાં, જે આપણે બનાવતા નથી. લેણદારને દેવી ઊંડી ક્યાં લખાશે? પરચુરણ દેવામાં. અહીંયા લખીએ લેણદારો અને દેવી ઊંડી. અને બંને લઈ નથી ગયેલા એટલે બંને પર શું મારી આપણે ચોકડી. કેટલા રૂપિયા?
5 લાખ ને 1 લાખ. પછી છે ઘસારા ફંડ. જો ઘસારા ફંડ આપેલું હોય ને તો જે મિલકતનું આપેલું હોય તે મિલકતની રકમ લખતી વખતે એના અંદરથી બાદ કરીને પછી બતાવવાનું. બરાબર? તો હવે બાજુમાં આવી જાવ મિલકત જાણવા. સૌથી પહેલા અહીંયા લખી દે જમીન મકાન. કેટલાનું? 5,50,000. પછી પ્લાન્ટ મશીનરી. પેલું ઘસારા પ્લાન્ટ મશીનરીનું જ છે ને? અહીંયા લખીએ પ્લાન્ટ મશીનરી. કેટલાની છે પ્લાન્ટ મશીનરી? 5 લાખ. અને એમાંથી માઇનસ કરો ઘસારા ફંડ. કેટલાનું? 1 લાખનું. એટલે કેટલા બચવાના? 4 લાખ. પ્લાન્ટ મશીનરી પછી નેક્સ્ટ આપેલું છે ફર્નિચર. કેટલાનું આપેલું ફર્નિચર? 1 લાખ. પછી વાહનો. કેટલાના? 3,50,000. પછી સ્ટોક 90,000. પછી દેવાદાર 50,000 ને છેલ્લે રોકડ સ્લેશ બેંક 1,60,000. મારો ટોટલ કેટલા? 17 લાખ. પાક્કું? તો અહીંયા 18,40,000 થઈ ગયા. અચ્છા, આ તો પાકા સિવાયની રકમ છે. આનું ટોટલ કરો. કેટલા? 6 લાખ. બરાબર ને? ચાલો, હવે જો આટલી વસ્તુ થઈ જાય તો તમને બે સ્ટેપ યાદ રાખવા કીધેલા. સૌથી પહેલા જે ચોકડી મારેલ છે તેનો નિકાલ કરવાનો. ચોકડી મારેલું બે વસ્તુ છે, દેવા, અને એના માટે છેલ્લો હવાલો એમ કીધેલું છે પેઢીએ આ દેવા ચૂકવી આપ્યા. જો પેઢી દેવા ચૂકવી આપે તો ધંધામાંથી રોકડ જાય તો જમા. તો રોકડ સ્લેશ બેંક ખાતાની જમા બાજુ, તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. એટલે ઉધાર બાજુ લખીએ 5 લાખ અને 1 લાખ. બીજી બી એક વસ્તુ ગોખાલી તમને, જે બાજુ ચોકડી મારેલી હોય તેનો નિકાલ કરવા માટે કઈ બાજુ લખવાનું? વિરુદ્ધની બાજુ. બરાબર? હવે નામમાં વિરુદ્ધનું નામ શું લખાશે? રોકડ સ્લેશ બેંક ખાતે. અહીંયા બી શું લખાશે? રોકડ સ્લેશ બેંક ખાતે. કાઉન્સની અંદર લેણદારો અને દેવી મંડળી. ક્લિયર આટલું બધાને? ચાલો, આ વસ્તુ થઈ જાય. એના પછી વિસર્જન ખર્ચ આપેલો તો તેની એન્ટ્રી આપવાની, પણ વિસર્જન ખર્ચ આપણને દેખાયો નથી. અને છેલ્લે શેની એન્ટ્રી આપવાની? ખરીદ કિંમત. એટલે ખરીદ કિંમત કઈ બાજુ લખાય? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. કેટલા રૂપિયા આપણે રોજની ખરીદ કિંમત? 18,40,000. બરાબર? અને આ જે 18,40,000 આપણે રકમ શોધી ખરીદ કિંમત, તે આપણે નવી કંપની પાસેથી વસૂલ કરવાનું. તો નવી કંપનીનું નામ ઉપર પાકાસેનાની ઉપર હતું, રક્ષા લિમિટેડ ખાતે કાઉન્સમાં ખરીદ કિંમત. હવે મને કહ્યું માલ મિલકત નિકાલ ખાતામાં આના સિવાય બીજું કઈ આવે? નહીં આવે. બાકી બધું તો આપણે પેલા પાકાસે નવી કંપનીના ખાતામાં પોતાવાના, એના પછી મૂડી ખાતામાં લખવું ને ટોટલ માપનું. એટલે અને આ થઈ ગયું તમારું માલ મિલકત નિકાલ ખાતું કમ્પ્લીટ. મારો 24,40,000. અહીંયા બી લખીએ 24,40,000. એમાંથી બાદ કરો આ બધી રકમ, એટલે મળી જાય તમને નફો. $1,40,000. નામ શું છે બંનેનું? ભાગીદાર રિયા ને રીમા. રિયા અને રીમા. અને ઉપર વાક્યમાં ચોખ્ખું કીધેલું છે નફો એ લોકો કયા પ્રમાણમાં વેચતા છે? સરખે 1:1. તો વેચી આપો 70,000 ને? સારું, એટલે આ થઈ ગયો તમારો દાખલો કમ્પ્લીટ. પણ જો તમારે ચેક કરવો હોય કે સાચો કે ખોટો દાખલો, તો તમારે આખો દાખલો કરો તો તમને ખબર પડે કે તમારો સાચો કે ખોટો. કેવી રીતના? રોકડ સ્લેશ બેંક ખાતાનું ટોટલ સરખું થઈ જાય ને. આની ખબર પડી તમને કે પડી? એટલે વિડીયો જોયેલા છે જૂના? હા ને? બરાબર? એટલે આ ધ્યાનમાં રાખજો. આનો ફોટો પણ લે. અને આની સાથે આ પેપરના ભાગીદાર વાળા તો બધા પૂરા ને? કંપનીના રૂપાંતર વાળા અત્યારે જવાનું નથી, બીજા દાખલા બી કરીને જાય. તમને થારી જેવી દાખલા પહેલા લખન રજા પાઈ ગયેલી. એ હવારે તો ખરાબ હતી. આ લોકોને સ્ક્રીનશોટ પાડી